અખિલ બ્રહ્માંડ નો માલિક અષ્ટપટાણી વચ્ચેથી બાપુ હળી કાઢી માથેથી મોળિયા ઉડી ગયા, મોરપીસ ઉડી ગયું, વાંસળી વહી ગઈ અને અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ જોડા પહેરવા નોર્યો દોડ્યો. હો ભાઈ, બધા વિચાર કરે આવડો મોટો કોણ મહેમાન આવ્યું કે અષ્ટપટાણી વચ્ચેથી ભાઈ ગયા. અને દીકરો રોતો હોય અને મા બાપુ જેમ હળી કાઢીને તેડી લે એમ કૃષ્ણ પરમાત્માએ સુદામાને તેડી લીધા. અને બાપુ સુદામાની દશા જોઈને અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુસકા મૂકીને રોવા માંડ્યો. કરે સુદામા, તારી આ દશા? જો મિત્ર તો આપણે બધાને હોય, પણ મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય એને ભાઈબંધ કરાય. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા નો આવે. હગામ ઠેકાણા નો હોય, ભાઈબંધમાં ઠેકાણા નો હોય. ઘરે વાયથી અહીંયા ઘરે જાય તો બૈરું ગળે સોટે લ્યો, જાવું ક્યાં? આખી દુનિયાનો થાક તમને ઘરે જાવ ને અહીંયા ઉતરે. ઘરનો સાયકલ હોય ક્યાં જાય? આ અમુક અમુક તો તેમાં ચટાયું વધારી ચટલાય. तुम सब लोग संसारी क्या जानते हैं? मैं तुम्हारा घर तोड़ाવ્યા છે, તમારો મેળ નથી પડ્યો એટલે તમે આમાં ગિર્યા છો. બાપુ ઘરના સભ્યો વગર મજા. તમે આ અમને હાથની હથેળીમાં રાખો, અમને હાથો હાલો દરબાર ચા પીવો, હાલો રોટલા ખાવ, ગાડલા ખાટલા. તમે ઇન પર આવો અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. હું ને મારે શું કેવું? હું લો તમને કહેવાય પાછા વ્યા જાઓ, અહીંયા તો મારું કઈ હાલે એવું ન હોય. જેવી મગજમારી જેવી થાય. આ સભ્યો તો બાપુ વ્યવસ્થિત હોય તો બરોબર, ન કરતો ટીલું કરીને જટાપટા વધારીને બે જવાય. હા, હું તો ચોખ્ખી જ વાત કરું. હગામાં ઠેકાણું ન હોય. હગામાં આપણે એમને 15 થી મહિનો થાય તો આપણે એમ લાવો ને ફોન કરી શું કરે આપણે કે કા શું કરો કે 5,000 મોકલાવો ને. અરે તારે ભલે આ હાટો મેં ફોન કર્યો. ભાઈબંધો એવો હોય, હામાં મેળા નથી બીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે. આ ભાઈબંધને શું કરવા? કહેવાનો મારો વિનય, હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જાવ તો પૂરું થઈ ગયું. જય ભગવાન, કઈ વાતમાં છે. મને એક જગ્યાએ અમે સાધુ સંતનો મેળાવડો હતો ને, એમાં મને આમંત્રિત કર્યો હતો, ભજનનો પ્રોગ્રામ હતો. આ કઈક કામ છે ભૂલાઈ ગયું, એટલે સંતોનો મેળાવડો હતો. એટલે એક બાપુએ વાત કરી કે મને કે દરબાર તમારા જેવા કલાકારો ઘણા બધા કહે છે, અમે સંતો કહીએ છીએ, પણ આરું કે મા બાપને રાખવા કોઈ રાજી કેમ નથી? કે મને સારું સમજાતું નથી. મેં કહું બાપુ મને એક વાત સમજે છે, હું કહું એમ કરે ને તો કોઈના મા બાપ દુઃખી ન થાય. બોલો, મેં કહું આપણી પાસે એવો આઈડિયા છે, પણ મેં કહું મારું કોઈ માને નહીં. મને કે એવો તમારી પાસે આઈડિયા છે ને માને નહીં? મેં કહું હા તમને કહું. મેં કહું તો કે કહો છે. મેં કહું આ બેનું ને છે ને, બેનું ને એને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હાર નથી ગમે. અને ભાઈને છે ને હાઉ હારા ગમે છે, બેન મમ્મી પપ્પા નથી ગમે. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એના બદલે ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય? મને કે બાપુ તમારી વાત વિચારવા જેવી. અને તમે બધા બેઠા એમાં તમારું વિચારવાનું શું થાય છે? એવું કર્યું હોય તો બાપુ સુધરી જાય કે ન સુધરી જાય? કારણ કે બેન ને ત્યાં મા બાપ મળી જ જાય અને ભાઈ ને હાઉ હારા મળી જાય. આ ડખા થાય કોઈ દી? મને કે બાપુ તમારી વાત, પણ મેં કીધું બાપુ આ કોઈ માને નહીં ને મારું. વાત સાચી છે. મેં કીધું આજ પ્રશ્ન છે, બીજો કોઈ બેન હોય ને, બેન બાપુ લગ્ન કર્યા પછી 50 વર્ષ થયા હોય ને, 50 વર્ષ એના હારિયામાં તોય ગમે કઈક હોય ને તો અમારા બાપા જેવું નહીં, અમારી મા જેવું નહીં. હવે એ કોઈ નથી અહીંયા આવવાનું. આ રહ્યું એ સારું છે, હું કામ ને લોહી પીવા. અને આપણે બાપુ એના વગર હાલે એવું ન, એટલે કે હાઈ પાડવી પડે. એ તમારું ઘર છે. મારો કહેવાનો મિનિંગ એ છે, તમારા માતા પિતાએ તમારું કન્યા દાન કરી દીધું, તમારું દાન કરી દીધું બાપુ. હવે તમને તમારા માતા પિતા કોઈ હિસાબે ન રાખી શકે. હું અમારા સમાજની વાત કરું ને, અમારા સમાજમાં તો બાપુ એક જ જગ્યાએ 4 ફેરા ફરવાના, પછી જેવું હોય એવું. કદાચ બાપુ વયો ગયો હોય ને મૂર્તિઓ તો એને બાપુ જિંદગી એમનામ કાઢવાની બાપુ. એ દીકરીઓ ભોગવે છે. અમારું તો છે ને, અમારા નાથ હકવે છે, એટલે અમે પાવરથી કહીએ છીએ. તમારે તો કદાચ એવું કાંઈ પણ બની ગયું હોય તો બીજું ઘર થઈ શકે, નથી થઈ શકતું એવી વાત નથી, પણ અમારે તો એની માથે ચોકડી છે કે નહીં બીજું ઘર નહીં કરવાનું. મારી હગી બેન છે બાપુ, લગ્ન કર્યા ને 1 વર્ષ નો થયો, મારા બનાવી સાહેબનું મર્ડર થઈ ગયું. મારી બેન હજી મારે ભેગી છે, તમે કોક દી આવો હું જીવડાવું. મારા જેવડી, મારા પછી નહીં, એની આજ 50 વર્ષની ઉંમર છે. એ દીકરીએ બાપુ જિંદગી કેમ કાઢી છે? હું બધું એને આપું, ખાવાનું પીવાનું પૈસા ને કપડા ને બધું આપું, પણ એનું નામ જીવન છે?
એટલા માટે કહું છું કે એવું નાનું મોટું બાપુ ઘરમાં વાદળું ચડે ને તો ઘરની વાત ઘરમાં રખાય. બીજા ખોટા વંટોળિયા છે અત્યારે તો તમે જોવો મોબાઈલના માધ્યમથી હગા માત પિતાને બાપુ દીકરીઓ એમ કહે છે કે અમારી માં નથી ને અમારા બાપ નથી. બાપુ તમે વિચાર તો કરો, એ મા બાપ માથે હું વીતતી છે. ઠીક છે, મુબારક, જેને જે કરવું એ કરે, હું કોઈને સુધારવા માંગતો નથી, પણ કહેવાનો મારો મિનિંગ, આપણે આવ્યા હોય ત્યારે આપણે હોય કેવડા બાપુ. આવા કપાતર પાક છે એવી ખબર હોય તો બાપુ આમ ઉંદરડાને બરડી નાખી ન બરડી નાખી. પાણા એટલા દેવ કર્યા હોય ત્યાં બાપુ આપણા મોઢા જોયા હોય, અને આમ ભૂખ્યા રહીને આપણને ખવડાવ્યું હોય, લીલામાં એ હોય ને હુકામાં આપણને હુરાવ્યા હોય, અને ગમે બાબુ માગ્યા મોટરસાયકલ ને 35 પેટ્રોલ નાખીને મોટી મોટી વાર્તાઓ કરીને નીકળે. હું તને આમ બંગલા ફેરવીશ ને હું તને કોકના બંગલા દેખાડે. દીકરીઓને એવી બાપુ વંટોળિયા ચડાવે અને ભાગી જાય. પછી પોલીસ ખાતું ગોતી લાવે ને કોર્ટમાં બધા હાજર કરે ને પછી એના મા બાપ. મેં તો બાપુ એક જગ્યાએ જોયું બાપુ, એનો બાપ, મારે વ્યક્તિગત નથી કેવું, જાણે છે બધા, આ તો હું વરાળું કાઢું છું, બાકી બધાને ખબર છે. એ કોર્ટમાં બાપુ એક એનો બાપ એક રોવે, એ મારી દીકરી મારી આબરૂ તારા. દીકરી કે ઓલા જમાદાર ઉભા હતા ને એ કે પણ સાહેબ આ તમે અમને લાવ્યા છો શું કામ? હા, અમને હું કોઈ ઓળખતી જ નથી, તમે આ શું કામ અમારો ટાઈમ બગાડો છો? દીકરી એમ. અને બાપુ છેલ્લે તો આમ જો શું તમને વાત કરું, એના બાપે આમ પાઘડી ઉતારીને બાપુ એના ખોળામાં નાખ્યું. બાપુ તું મારી આબરૂ રાખતો. બાપુ મારી આંખમાં હુડા પડી જાય, અરે તારી ભલી થાય તારી. આ દીકરી શું આપણે આ ધર્મની વાતો કરી, શું આપણે આ શાસ્ત્રોની વાતો કરી ભલામણ. અને એનો બાપ બાપુ 8 દી થયાની ગુજરી ગઈ. કેવડો એને આઘાત લાગ્યો છે. તમે બે હતા, એની માં એના બાપા બે હતા. એ પાઘડી નાખીને અને દીકરી એક ને બે નો થઈ ને જનેતા એ બાપુ એના બાપનું બાવડું પકડીને કીધું હાલો હવે ઘરે, એ દીકરી આપણી નથી. અને પગ ઉપાડતો હતો ને એનો બાપ, તો મને એમ થતું હતું કે આયના નો મરી જાય સારું. 8 દી નો થયા બાપુ એનો બાપ ગુજરી ગયો. તમે વિચાર કરો, ઈ તમારું શું કહેવાનું? એ દીકરી ગમે ત્યાં જાય, ભલે ને હું કહું છું પ્લેનમાં ફરતી છે, એ દીકરી જિંદગીમાં સુખી થાય? તમને શું લાગે? અરે કોઈ દી મારા બાપ બે પાંદડે ન થવાય. એટલા માટે કહું છું કે તમે આ ધારો છો ને એટલી બધી દુનિયા બાપુ, જે મા બાપ આપણું કરે ને એ વ્યવસ્થિત ગોતીને જ કરે. પછી આપણા ભાઈ કઠણ હોય તો એમાં મા બાપ શું કરે? બધાને બંગલાની ગાડીઓ મળે, તમે કપા વીણવા કોણ જાય? બધાને બંગલાની ગાડીઓ મળે તો પછી આ બજારો કોણ વાળે? એ બધું અહીંયા આગળ રેડી ગોઠવેલું જ છે કે તમારે અહીં જવાનું, તમારે અહીં જવાનું, તમારે અહીં જવાનું. આ અમે દરબારું ભજન ગાઈ લ્યો, આ તમને કેમ લાગે? એમ ભજનના માર્ગે છે લાગતું તમને કે આ કરવા જેવું છે? આ સાધુ સંતોના ખોળામાં બેહવા મળે. આ અમારે આ ગામમાં અમારે હગું શું? આ તો આથી ફોન કરીને અમારી આવ્યા એટલે વળી આ 2-4 જણા અમારા ઓળખીતા મોટા છે. મેં કે આમાં અમને કોઈ ઓળખતું જ નથી, તોય તમે અમને સાંભળો છો. આ કઈ કમાણી? ચાલુ ઓઠાડો ને ખવડાવો પીવડાવો ને ચા ને પાણી ને આઈસ્ક્રીમ ને નાસ્તા ને આ બધું. અમે ક્યાં તમને પૈસા આપ્યા? જીવન બાપુ એવું અગરબત્તી જેવું જીવાય. ભલે દુનિયા દેહ એક હળગી જાય પણ જગતને સુગંધ આપીને અગરબત્તી જાય છે. જિંદગી એવી જીવાય. બાકી તો મારે મરી જવાનું છે, આ ભક્તિ કરી છે મરી જાય એવું નથી. રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી. તમારે મરવાનું છે, મારે મરવાનું છે. પણ કાગ બાપુને લખ્યું કે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, એ કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા વ્યો જાય ને, નાચનો ન હોય, ગામનો ન હોય, હગો ન હોય, તોય હૃદયમાં હબાકો આવે. ઘરે ભલા માણા જેવો માણા વ્યો ગયો, એને જીવા કહેવાય. આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાતે એ બલ્લા જઈને જીવા કહેવાય. અને 400 ભાગ એવી બલ્લાયું નથી ગામો ગામ. અમારે તો અહીંયા છે એકે ગામ બાકી નથી. અમે તો બધે જઈએ છીએ ને. આ જો સમુદ્ર મંથન થયું ને એમાં બધી હારી હારી વસ્તુ નીકળી હતી. કે એ બધું હીરાન માણેક ને હેરાવત હાથી ને કામ તેનું ગાય ને પોખરાજ ને આન તે બધું અમૃત ને બધું ઘણું બધું નીકળ્યું હતું એવું કહે છે. મેં કીધું હતો નહીં હું અહીંયા, પણ આ બધું મેં સાંભળેલું. એમાં છેલ્લે બધા હારી હારી વસ્તુ બધા લઈને વ્યાઈ ગયા. છેલ્લે ઝેર ને કોડા બે વધ્યા. ભોળાનાથ આવ્યા, શિવ શંભુ, અને એ આવીને કીધું કે કાંઈ વધ્યું છે? કે ભોળાનાથ ને કીધું આ ઝેર ને કોડા બે, કે ઝેર લાવો. અને ઝેર બાપુ એવું હતું ને કે ધરતી ઉપર પડે ને એક ટીપું તો ધરતી ફાટી જાય એવું છે. ભોળાનાથ કે લાવો ઝેર મારે હાલ છે. કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ગયા. પછી કે આ કોડા, એ કે ના ઝેર બીજું એટલે કોડામાં નથી. તો કે આ કોડાનું શું કરશું? એ કે એ તમારે કરવું એ કરો.
એ કે તો હેલિકોપ્ટર નાખીને કે ગામે ગામ ફરી લઈ. તો ભજનમાં જાય ને ચટક 2 ચટક 5 અમુક જગ્યાએ જાય ને આપણે એમ થાય કે અહીંયા મારી દીકરાનું આ હેલિકોપ્ટર ઊંધું નહીં પડ્યું હોય ને. અરે જીવન મળ્યું. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. ભલા મને કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે હે? અરે આપણું કૂતરું આ ખંભાવતી ઊભું ન થાય, મારો ધણી આવ્યો પણ એ આમ જો આ તો કેવલો લુખે છે, એને ક્યાં બટકો રોટલો નાખ્યો કોઈ. પ્રેમની જરૂર છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમમાં જ આ પરમેશ્વર જેની ઝૂંપડી આવ્યો ને બધા પ્રેમથી જ આવ્યો છે. સુદામાની પાસે આવ્યો, નરસિંહ મહેતા પાસે આવ્યો, જલારામ પાસે આવ્યો, મોરધ્વજ રાજા પાસે આવ્યો, શિબી રાજા પાસે આવ્યો, સગાળજા પાસે આવ્યો, બધાની પાસે આવ્યો, પણ પ્રેમથી કોઈ રૂપિયા નથી ખવડાવ્યા. પ્રેમ હશે ને મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડશે ને આવવું પડશે. એટલે કહું છું જગતને તમે પ્રેમ આપ્યો છે તો જ જગત તમને પ્રેમ કરે. તમે દુનિયાને ગાળ્યું દો દુનિયા તમને પ્રેમ કરે? તમે ગાળ્યું દો દુનિયા તમને ગાળ્યું જ દે. પ્રેમ જોતો હોય તો પ્રેમ આપવો પડે. બસ હામો હિસાબ. કૃષ્ણ પરમાત્મા સુદામાને તેડી અને બાબુ સિંહાસન પાસે લાવ્યા ને. હવે હોનાની દ્વારકાનો રાજા, એનું સિંહાસન કેવું હોય? એ હોનાના સિંહાસન ઉપર સુદામાને બેહાડ્યા હો. સુદામાને વાઈટો લોહી નો લે, એને કે બૈરન નો પગાણું નાઈને કે જો મારો વરઘોડો કાઢ્યો. તમે જોવો હવે આપણે વાડીએ નાકા વાળતા ગયા હોય પછી કોઈક સોફા સેટમાં બેહારે આપણને કીડ્યું જેવી ચડે. હવે સુદામાને બાબુ કપડાય નહીં, પૂરા જોડા નહીં, નાયેલો ધોયેલો નહીં. હવે ને એ હોનાના સિંહાસન ઉપર બેહારે તો સુદામાની દશા કેવી થઈ? મનમાં એવો વિચાર કરે કે આ બૈરન નો પોગાણું બૈરન. હવે આમાંથી મને આ ચારે છોડે. એ સુદામાને સિંહાસન ઉપર બેહારી અને કૃષ્ણ પરમાત્મા બોલાવે છે કે સુદામા અત્યાર સુધી મારા બાપ ક્યાં હતો? તારા પગમાં કાંટા ને કાંકરા એટલા બધા વાગ્યા, આટલી તારી પરિસ્થિતિ ખરાબ, તે મને વાત ન કરી. પણ સુદામા બોલતો નથી કાંઈ. એ કે સુદામા તારી આ દશા અને તે મને અત્યાર સુધી કીધું કેમ નહીં? તોય કાંઈ નથી બોલતો. પછી કૃષ્ણએ કીધું કે આપણે બે સાંદીપની ઋષિના આશ્રમમાં ભેગા ભણતા હતી, તને ખબર છે? પછી બોલ્યો એ કે હા ખબર છે. એ કે આપણે ગુરુજી હાટું કે જંગલમાં લાકડા લેવા જતા હતી, તને યાદ છે? તો કે હા એ યાદ છે. એ કે મારા ભાગના સૈન્યા કે માતા માયા આપ્યા હતા, ટકલી ડાળ ઉપર બેઠો ખાતો દીવડાય તો લાય એમ કે બગલમાં તાંદુળની પોટલી હતી ખેંચી, નકરી નહોતી દેવાની. અને એ બાબુ ખેંચીને સુદામાને એમ થયું ભારે કરી, આ મારા આ નહોતું ખબર પાડવાની, એને ખબર પડી. અને ફાકડા મારવા માંડ્યો. બાપુ આયા કૃષ્ણ પરમાત્મા તાંદુળના ફાકડા મારે, પોરબંદરમાં બંગલા બને. એ કૃષ્ણ. અને પછી અમુક સમય થયો એટલે સુદામાએ વિચાર કર્યો કે મારે ન માગવાનું નિયમ છે ને આ ભાઈડો કઈ દેતો નથી, કે આ મને કઈ કહેતો નથી, આ મારા કરતા ભિખારી છે, આ મને કઈ દેશે નહીં. એ કે હાલો આ 2-5 દી થઈ ગયા, હવે આપણે ઘર ભેગા થઈ. કે આ કઈ મારે તો ન માગવાનું નિયમ, એટલે મારે તો મગાય નહીં. હું તો બૈરાને કહેતો પણ બૈરા નો માને કે તમારા ધરણ જોઈને ખબર પડે. મેં કઈ ન કીધું મને કે 2 જોડી લુગડા લઈ જાય, એ મેં ન બોલ્યો. આ મારા કરતા ભિખારી, આ મને શું દે? પછી કૃષ્ણને કીધું કે હવે મારે ઘરે જાવ. કૃષ્ણ ભગવાન કે જાવું હોય તો ઉપડો. સુદામાના હબાકો આવ્યો ભાઈડો કે કાંઈ કહેતો નથી, શું કામ આવ્યા હતા તમે? કાંઈ પૂછતો જ નથી. સુદામા હલતા થઈ ગયા. એટલે કૃષ્ણને કોકે કીધું કે પણ આપણી પાસે એટલી બધી વ્યવસ્થા છે, આ બિચારો ડગુમગુ પોરબંદર ક્યારે પહોંચશે? કંઈક રથ કે પાલખી કંઈક મોકલાવ્યો હતો. એ કે બામણ કેટલો પવિત્ર છે તમને કોઈને ખબર જ નથી. એને આ ધરતી ઉપર હલાડવો છે ને એના જ્યાં પગલા પડે ને એ ધરતી પવિત્ર થઈ જાય. આજે બાપુ સુદામાનો પ્રતાપ જોવો હોય તો પરબથી માંડી અને દ્વારકા સુધી તમે જો સનાતન ધર્મની વાત કરો, નાના 10 વર્ષના છોકરાને તમે જવાબ ન આપી શકો. ઈ ધરતી અને ઈ બ્રાહ્મણ એ કઈ પવિત્ર જેટલો છે, એના પગલા પડે ને ત્યાં બાપુ ભક્તિના વડલા ઉભા છે. રામ તમે જોજો, આજે તમે જાઓ તો તમને ખબર પડે કે ભક્તિ કોને કહેવાય. અમે તો ક્યારેક એ બાજુ ભજનમાં જઈ ખેડમાં, ભજન હું કહેવાય બાપુ જેવું તેવું ગવાય નહીં. ત્યાં બધા ઉભા થઈ ડિસ્કા કરે છે ને, અહીંયા નો હાલે. અહીંયા તો સંતવાણી જ હાલે બાપુ. આમ આંકડિયા થઈ જાય ભજનના પ્રેમી હોય ને, બંગાહુ નો આવે ને સૂરજ નારાયણ ઉગે બાપુ. અહીંયા એ બાજુ ભજનની મજા અહીંયા આવે. રામ
ઠીક છે આયા તો બધા બાપુ હું તો આ ઝાટકીને કહું છું એટલે મને બધા બોલાવે. હા હું તો એમ કહું કે આમ હાલજો ચોખીને ચડવા. તમે દારૂ પીધો હું ના પાડું ન પીતા ભાઈ પીવો મારા બાપના 4 રૂપિયા પીવાય નહીં આ નો કરાય. મેં ખટારો આઈકો 20 વર્ષ રખડ્યો એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. હવે ખટારો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. એને કોઈ પાણી પાય આ એને સાંભળે ખટારા ડ્રાઈવર ને. બાપુ બધા રાજ્ય રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો ફરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો મારી સાથીમાં ડામ દઈ દઉં ભલામણા. મારું કોણ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય. ખુમારી જોઈ મારી માં કોણ છે મારો બાપ કોણ છે. તમે બઠા થઈને પીડ્યા હોય કોઈ કેમ કે કોણ પીડ્યું તો નામ તો માનું બાપાનું જ આવવાનું જ બીજા કોઈનું. ત્યાં ફલાણા બાપાનો ઓલા ફલાણા ભાઈ નો એમનો છે. એ મા બાપ માથે શું વીતે. આબરૂ જો આબરૂ અને સંસ્કાર બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું કાંઈ ન વધવા દે. માના કોઠામાંથી જ બાપુ સંસ્કાર મળે બાકી જે ભગવાન કશું ન મળે. અને પૈસાથી જો મળતા હોત ને તો આ પૈસા વાળા ઉભા વાહડા જેવા ન રખડતા હોત. પૈસા વાળા છોકરા જો 40 વર્ષના કોઈ દીકરી નથી દેતું. શું ભણી ગણીને કરવાનું. સંસ્કાર તો બાપુ માના કોઠામાંથી મળે એને કહેવાય. એટલે છેલ્લી કડીમાં કાક બાપુ કહે છે કાક કે ઘણા દી વિદા માગી વિપ્રે કાક કે ઘણા દી વિદા માગી વિપ્રે ભોજની પાયે કઈ નો માગ્યો રે ધન ધન માની भी भूखा ना रहो, मेरा संत भी भूखा न रहा।
આ બધાને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. બાપુ આ છે ને અમારા હાથ પગ છે. આ મજા આવે છે ને તમે હવે બધા વખાણ મજા આવી છે ને તો મારા કરશો, આમના નહીં કરો, ખબર મને. બાકી ગાડીઓ ખવડાવી તો આવડા ખવડાવે. આ મજા આવે છે ને એ પ્રતાપ આમનો છે. આ અમારું ઘરેણું છે કે મારે આશીષ બાપુ સાધુ છે, અમારા ઠાકોર છે, અમારા મિત્ર ભડવાણાનો આ બધા સારા. આ પેટીમાં ભજન ઉતરે સારું ન કહેવાય, ગવાડા ડાટા નો કાઢતા હોય. આ બધા મારી હારે જ હોય જાજો ભાગ. મેં કીધું ને હમણાં જામજોધપુર કાલ ગઈ રાતે હતા, આ જ બધા હતા મારી હારે. પણ દિલથી વગાડે. મારો કહેવાનો આ બાપુ એકતા એમ ને કરાય ડે વાતો કરતા હોય, પણ આ અમારો હક કેવો હોય એમને ખબર. આ તમે જોજો મોટા પ્રોગ્રામ હોય ને એમાં કલાકાર બદલાય ને તો આવડા વગાડવા વાળા બદલી જાય ને કે આવડા મારા માલે ને તમારા નો હાલે. એના ઉપરથી નો માણા આંકડા નો કાઢ લે. તમે જો કલાકારને બુક કરવા જાવ ને તો એમ કે સાજીદા હું મારો લેતો હોય, પણ એટલે અમારા ગામમાં છે એ મન નો ફાવે. તારા સાજીદા શું આ ગળે બાંધીને વગાડે છે? પણ એવા બાપુ, કારણ કે ખબર જ હોય મારા હોય ને બીજા મૂથું મારે, બીજા હોય મારા મૂથું મારે, બગાડે તમારું. એટલે કહે છે કે બાપુ એક થવાની જરૂર છે. મારો કહેવાનો કોઈ ઊંચ નહીં. હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારે કોઈ સમાજ હારે, કોઈ વ્યક્તિ હારે, કોઈ ધર્મ હારે, કોઈ સંપ્રદાય હારે, કોઈ પક્ષ હારે મને કોઈ તકલીફ નથી. બધાય મારા છે ને હું બધાયનો છું. ઠીક છે બાપુ, હું જીવતો છું, ભૂલ તો જીવતા નહીં થાય, મરેલા નહીં થાય. તમે જોવો ને માણા મરે ને પછી આઈડિયા હોય ને તો નાવા જાય અને મરેલા ખાઈ જાય છે, એમાં કઈ નડતું નથી. કેવું નથી આલ્યું? આપણો હગો બાપ હોય ને બાપુ, ઈ ગુજરી ગયો હોય ને એને આઈડિયા હોય ને કે નાયા વગરનો ઘરમાં કરતો નહીં, એટલે પણ ઈ જ્યાં તને સોટી જવાનું. અને ન ખાવાનું ખાય છે ને બાપુ, ત્યાં કોઈ નાવાની જરૂરત નથી પડતી. અરે બાપુ આવો પવિત્ર દેહ અને આવો પવિત્ર અવતાર આપ્યો છે ભગવાને, આપણને વિચાર તો હોવો જોઈએ કે આપણે શું કરીએ છીએ. ભલા મને એક ભોળાનાથનું શિવલિંગ હોય, એને બનાવનારા માણા, વેસાતું લેનારા માણા, એનું મંદિર બનાવે માણા, પ્રતિષ્ઠા કરે માણા. પણ બાપુ એની માટે બધા જળ ચડાવે, ફૂલ ચડાવે, બીલી ચડાવે, ગંગાજળ ચડાવે, દૂધ ચડાવે. કોઈ આખો 35 વાળો માવો ચડાવ્યો, કોઈ દારૂની કોથળી ચડાવી. આપણું બનાવેલું છે, આપણી યાર વાત નથી કરતું, બોલતું નથી, કાંઈ નથી, તોય અંદરનો આત્મા એમ કહે છે કે ભોળો નાથ છે, શિવ છે. બોલતો નથી, કાંઈ નથી, તોય આપણને અંદરથી કહે છે એને આપણે ઈશ્વર માની છીએ. અને જેવી તેવી વસ્તુ દેખાડતા નથી. અને આ ઈશ્વરે બાપુ જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે, એની માથે રોજ શેનો અભિષેક કરી છે તો જોવો મારા બાપ. આની માથે અભિષેક કરો એમ કોઈ કઈ લડતું જ નથી. બોલો ઓલું કાંઈ બોલતું નથી, ચાલતું નથી, તો એની માથે કીધું ભગવાન છે. તો આ શું છે? અરે નક્કી જ નથી થતું. આપણે હું તો એક અંધારી ઓરડી હોય ને, અંધારી તમે માલધારી છો ને એને કહું, અંધારી ઓરડી હોય એમાં ભેંસને બાંધી દેજો. ભેંસને તમને એક દાખલો આપો, અને ભેંસને એક બસ ભરી રજકો નાખો ગદબ, અને ભેગું એક આંકડાનું પાન નાખજો. અને અંધારી ઓરડી લાઇટ બાઇટ ન કરતા, એને અંધારી ઓરડી બાંધીને રજકો અને આંકડાનું પાન નાખીને ઓરડી બંધ કરી દો. સવારે તમે જોવો ને એટલે રજકો ખાઈ ગઈ છે ને પાંદડું પડ્યું છે. એને ખબર પડે છે શું ખવાય શું ન ખવાય. ભેંસું ને ખબર પડે, બોલો માણસ નથી ખબર પડતી. આ આપણી નજર સામેનો દાખલો નથી. અત્યારે અમે તો આ ગાડી લઈને જઈએ ને ગમે અહીંયા, પછી રસ્તો ન હુજે ને, પછી ઓલું મોબાઈલમાં શું કહેવાય ને, લોકેશન, મોબાઈલ લોકેશન નાખ્યું હોય ને, પછી મોબાઈલ એમ કે આગળ જઈને ડાબે વળજે, આગળ જઈને જમણે વળજે. 4 આંગળનું બટકું છે એનું કીધું દુનિયા કરે છે. બોલો હગા બાપનું કીધું છોકરા નથી કરતા. તમે જોવો તો ખરા, આ સમય તો જોવો આવ્યો એ. અને એ મોબાઈલ કે એમ ન કરે ને તો આ માં વહી જાય ખાડમાં, કે એ કરવું જ પડે. ઓલા જીવતા જાગતા કે એ મગજમાં જ નથી ઉતરતું. આ ન કરાય બેટા, એમ કહેતો કે તમને ન ખબર પડે. આ ગાડીઓ કોને ના ડાબી બાજુ નથી વળવું, સીધું જ જવું છે, જવાય દો. અરે આ આપણા અનુભવની વાત છે. મારો કહેવાનો મિનિંગ જીવતા જાગતા છે એને તમે જાણો નહીં. પછી બાપુ મા બાપને રોટલા ન દીધા ને પછી મર્યા પછી ફોટા હોય ને, ફોટા એના બધા રાંધી રાંધીને આમ દેખાડે. અમે અમારી માને અને અમારા બાપાને ધરાવીને પછી ખાવી. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું, ભૂખ્યા માર્યા છે ને હવે દેખાડો રોટલા. કોઈ મતલબ નથી રામ.
હોય તો જાળવી લેજો, બાકી જે ભગવાન કાંઈ વાતમાં છે નહીં. ફોટા તો પછી આ બધા તમારા મારા નાટક છે. મા બાપને બાપુ સમજી ન હોય કે પછી હું તો અમુક ને બાપુ મા બાપને હાઈટમાં ન હોય ને એ કે મારે ભજન રાખવા. હવે ભજન જ છે, તારે ભજન ને શું હોય? કોઈક બીજા કર્યા હોય ને એટલે કોઈકને એમ થાય કે મારા બાપા મેં રાખું, કોઈક દુનિયા મને એમ કે બાપાને મેં ભજન. હવે રોટલા ખવરાયા હોત તો બાપાને આ ભજન કરતા. કોઈ નાટક કરવાની જરૂર નથી. નથી કોઈ ગુજરી જતું હોય ને ગુજરી ગયું પછી શમશાન યાત્રા નીકળે ને તો હાડી કાઢે, એટલે થોડોક ટેકો દેવું, થોડોક ટેકો દેવો. આ ટેકા ન દીધા એમાં જ મર્યા. ટેકા હાટું જીવતા હતા, ટેકો દીધો હોત તો જીવે એવું હતું. અરે આ સમજાતું જ નથી ભલામણા. તમે જોવો બધાને એમ જ છે કે આપણી શક્તિ ઘટવાની નથી. બાળપણમાંથી યુવાની ક્યારે આવી કોઈને ખબર નથી ને યુવાનીમાંથી બુઢાપો ક્યારે ચાલુ થાય કોઈને ખબર નહીં રહે. એક લખી લેજો. આપણે નાના હશું ને તારે ગીલી દાંડિયા રમ્યા હશું, ભમેડે રમ્યા હશું, લખોટિયા રમ્યા હશું. આ બેનું છે ઢીંગલે પોતિયા રમ્યા હોય, કોડાથી રમી હોય, પાચા કુકાથી રમી હોય. કઈ તારીખથી બાપુ છૂટ્યું મને કોકને ખબર હોય કયો? આ ભમરડા ને ગીલી દાંડિયા તમે કઈ તારીખે મૂક્યા? આ બેનું એ ઢીંગલે પોતિયા કઈ તારીખે મૂક્યા? મને કોઈને ખબર હોય તારીખ લખી હોય તો મને કયો તો. એ છૂટ્યું એ કોઈને ખબર પડી? તા કેમ નથી છૂટતું એમ કહું. વિચારવા જેવું છે બાપુ. મને તો એમ થાય જીવન મળ્યું છે બાપુ, મોજ કરી લે એવું જીવન મળ્યું છે. કાંઈ ઘટતું નથી. આ તો આપણને સંતોષ નથી. ઓલે 500 ની 1000 ની બંધ થઈ જાય ને તો સવારે બાપુ હા તમે જુઓ ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયા. અમારે થોડાક તમારા ખાતામાં નાખો ને તમારા ખાતા. એટલે નોતા ક્યાંથી આવ્યા? આપણા લેણા હોય ને માગ્યા હોય ને તો મજા કે પૈસા જ નથી, પૈસા જ નથી. ઓલા મોદી સાહેબે રાતે 12 વાગે બાપુ એવું સો હલું બે આવ્યું ને તો સવારે તમે જુઓ તો મોઢા જ આવડા થઈ ગયા. 500 ની 1000 ની નોટો માથે આમ ટેબલ ઉપર મૂકીને ભજીયા ખાતા. બોલો હવે પસ્તી કરી નાખી. આટલી જ વાર છે બાપુ જીવનની. ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપુ આ દેવાયત પંડિત કહીને ગયા હતા. દાદા મેકરણે કીધું, સહદેવ જોશીએ કીધું, ગંગા સતી પાનબાઈએ કીધું, માર્ગે રેજો નકર મરી જાઓ. બાપુ એ તો આપણને અગાઉ ચેતવીને ગયા છે. પણ હવે આપણને માર્ગમાં આપણે બુસારું ઢાંક્યું સાંટો ન પડે એમાં સંતો શું કરે? ને કે આ જે આપણા ગ્રંથો ને શાસ્ત્રો છે ને, હું તો આ બાપુ આ બધા રાજ્ય રખડી આવ્યો. કોઈ બાપુ પૈસાથી સારું નથી ખાવા દેતા. આપણે આ તમે જુઓ 10 કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય, હરિહર હરિહર. આપણે આ તમે જુઓ તો ખરાબ ધર્મના વાવટા ફરકે. આ જગ્યામાં બાપુ 100 જણા આવે ને 1000 આવે. વાડ વગરનું ખેતર. કોઈએ ન કીધું કે અમે આ જગ્યામાં ગયા હતા અમને ખાવા ન મળ્યું. બાપુ આ કેવું ભજન છે? આપણને હજી મગજમાં જ નથી ઉતરતું. અમે ઉજ્જૈનમાં ગયા હતા ને, ફરવા ગયા હતા ને ઉજ્જૈનમાં. અમે પછી ગાઈડ લીધો હતો, ગાઈડ બધું બતાવવા હાટું. તો અમને બધું દેખાડતો હતો. અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા ને, આ વેતાળનો વડ ને, અહીંયા વીર વિક્રમની ગાદી હતી ને, અહીંયા બત્રી પુત્રીની મૂર્તિઓ દેખાડીને, અહીંયા કુંભનો મેળો ભરાય ને, આ કાળ ભૈરવ, આ મહાકાળેશ્વરનું મંદિર બધું છે પણ હરિહર નથી. મને કે હરિહર કોને કહેવાય? મફત ખાવા દે ને હરિહર. મને કે મફત તો નહીં દેતા. મેં હાલ મારી હારે. તો મને કે કેટલા દે? મેં તું જીવતા હું હાલ ને હું બુકિંગ કરાવી દઉં તારું. તો કે કેટલા જણા? મેં તારા બૈરા છોકરા બધું લઈ લે. આશ્રમમાં તારે કામ કરવું હોય કરજે ને, 2 ટાઈમ રોટલા તો ખાઈ જ લેવાના. તમે કોઈ નો તને કે કાંઈ જાય મારા હામું નામું થાય કે. કારણ કે એમને કોઈથી ખાવા દીધું ન હોય એટલે આપણી વાત માને જ નહીં. એ કે એવું જ નહીં હતું. મેં તારે આવવું હોય જેથી આવવું હોય તેથી આવજે, હું તારું બુકિંગ કરાવી દઈશ. પૈસાથી નથી સારું ખવડાવતા બાપુ. અહીંયા વગર પૈસા ખવડાવે તો અહીંયા ખૂટ્યું નહીં, અહીંયા કઈ વધ્યું નહીં. આ આપણી ભૂમિ કચ્છ. આ તમે જો કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે બાપુ. એક એક તમે ડાલા મથા હાવજની ડણકો સંભળાય આ ધરતી ઉપર. આ થોડાક આગળ જાવ એટલે નકરા વાંદરા હુપા હુપ થતા હોય. આપણે એમ આ ધરતીમાં આ પાકે છે અહીંયા આવાજ હોય. અને આની કોઈ બાપુ તમે જાઓ આમ નદી હાલી જતી હોય ને હામા કાંઠે બાપુ હાવજ બાપુ પાણી પીતો હોય. આની કોઈ આપણી બેનો દીકરીઓ અત્યારે તો ઠીક છે ઘરે વ્યવસ્થા થઈ ગઈ, નકર ઈ ગાંડી ગીરમાં હામે હાવજ પાણી પીવે ને એના હિલોળા આ બાજુ આવતો ત્યાં આપણી બેનો દીકરીઓ પાણી ભરે. એ હાવજના મોઢામાંથી જે હેઠું પાણી આવતું હોય ને એ બાપુ આપણા માવડીઓ બાપુ માટલામાં ભરી બેડા ભરીને ઘરે લઈ આવે. અને એ બાપુ બેડામાંથી આપણી જનેતાઓ પીવે અને એના કોઠામાંથી જે પાકે બાપુ સિંહ જેવા જ પાકે. એમાં કાંઈ ન ઘટે. સિંહના હેઠા પાણી પીતા હોય બાપુ. આ તો અત્યારે બાપુ આ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી આપણી.
મને તો ક્યારેક હું તો આ બહેનોને કહું તમે વાપરો ખાઓ પીવો મોજ કરો પણ બાપુ ફેશનનું માપ રાખો, દેહના પ્રદર્શન ન હોય. હું તો તમને હાથ જોડું છું, કારણ કે તમે હું તમને એક રામાયણનો દાખલો આપું કે રામાયણમાં કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા એટલે કે હરણ થયું કે ને બધા, તો હું એમ તમને કહું છું કે સીતાજીમાં કઈ શક્તિ જ નહોતી? તમે એમ માનો છો કે રાવણ કરતા શક્તિ સીતાજીમાં ઓછી હતી? અરે મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો. રાવણ માથે એની દ્રષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ, ઈ ભગવતી હતી. પણ એને આપણને કેવડો બતાવ્યો, આજની બેન દીકરીને કેવડો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું એને લખી લેજો બાપુ. પછી દીકરી હોય, બાપ હોય, માં હોય, ભાઈ હોય, જે બાપુ મર્યાદા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગાયમ છે. અમે તો બધે જાય અમને ખબર છે. આ અમારે કહેવાય ને તું રાવણ છો ને કાંઈ અમારે ડખા ઉભા થાય. બાકી અમે રોજ માણા ભેગા બે અમને ન ખબર પડે કે આ રાવણે હાથ મૂકેલો છે આના માથે, તરત ઓળખી જાય ભલામણ. આખી જિંદગી બહાર જ રોટલા ખાતા છે પણ કહેવાય નહીં. હકીકતમાં તો બાપુ તમને મને એક માણસની દ્રષ્ટિ વાત કરી લે. તમારો મારો જો પ્રેમ હોય ને જીભથી બોલવું ન પડે, આંખ વાત કરી લે બાપુ, એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમની વાત કોને કરી? દાસી જીવણ બાપુ આ વાણીમાં કહે છે કે મારા નાથ, અને જેટલા તમે કીધું ને મેં હમણાં કીધું એમ કે ભાઈ અમારે વહુ વહી જાય છે ને છોકરાઓ આમ છે ને ફલાણું, હરીને મેળવવું હોય તો દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા બાપ માણા બનાવ્યા ત્યાં જો અમને તારી આફા ન થાય તો અમારો ફેરો ફોગટ વિયો જાય. એવી માંગ હોવી જોઈએ. તમે જો માગણ આવે તો ડેલીઓ આડી કરે, પછી કે આગળ જાઓ આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય બટકું રોટલો દે ને ભલામણા. આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી મારો હંસલો આવશે તેથી પરબડી પવિત્ર. બાપુ તરણે હાટે દીમાં કોક દી મારો નાથ આવી જાય ને તેથી તમારી ભૂખ ભાંગી જાય. ઉગાડા બાણા રાખીને રોટલા ખવાય, ડેલીઓ બંધ કરીને રોટલા ન ખવાય. કોઈ તમારા ઘરમાંથી છૂટી નથી લઈ જવાનું. અને ઈ તમને આશીર્વાદ ન આપે કે આપે પણ પેટમાં જાય ને બાપુ, આમ પેટમાં ટાઢક થાય ને, હાશ એટલું તો બોલવું પડે, બોલવું પડે ને બોલવું પડે. ઈ તમને ન્યાલ કરી દે ભલામણ. પણ તમે જ ન ધરાતા હોય એમાં બીજાને શું હાશ કેવરાવો? શું એમના હાટું છે? એટલે ભાઈ દેવાને અને દવાખાને જવું જોઈએ દેવા. આ બધા અમારા અનુભવ છે બાબુ, અમે જેટલાનું જોયું છે. કૂતરા નથી આ જાતા એમના ઘર પર, કૂતરા નથી જાતા. બોલો, કૂતરા ને એમ થાય કે આપણો ધક્કો માથે પડે એવું શું ઇનપા જવું હોય? હવે આ માગણ શું લે? મારે એક બનેલો દાખલો તમને કહું, અમારા ગામમાં બન્યો હતો. જો કે આ લાઈવ હાલે, જે થવું એ થાય. કા હું એક જગ્યાએ બેઠો હતો ને, અને એક માગણિયા એક ઓલો અનાથ આશ્રમના છોકરા આવે ને એ બિચારા માગતા હતા. એટલે એક બેન હારી માથાકૂટ કરતો કે બેન કંઈક આપો ને, બેન કંઈક આપો ને. મેં એને કીધું, મેં કહ્યું એ બેન, બેને બિચારો ઓલો કગરે છે, ન દેવાય તો ના પાડે તો બિચારો બીજે જાય. એટલે ઘરમાંથી કંઈક લાવીને એને કંઈક આપ્યું, 2 રૂપિયા 5 રૂપિયા. બીજી આગળ ડેલી હતી ને એમાં એક બેન ઉભા હતા. ઈ આ જોઈ ગયા, આ બધી જે લપ હાલતી હતી ને જોઈ ગયા. એટલે એમ થયું કે અહીંયા ઈ આ કેસ અહીંયા પતશે ને પછી તો અહીંયા આવશે. એટલે ડેલી બંધ કરીને મળી પાવી ગયા. અને ઘડીક થયું ને તો એમના દીકરાની વહુ આવી વાડીએ. એમના દીકરાની વહુ મારી લાશ કાઢે. હું અહીંયા બેઠો હતો. એટલે એ હું એટલે બોલે નહીં. એટલે મને ખબર હતી, મેં હું શું એટલે બેન બોલવાનું નહીં. અને ડેલાને મેં ટક 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 કરવાના, અને ઓલા મેં કીધું ઉગાડવાનું નહીં. એને એમ કે માગણ ખખડાવે. અને ખરેખર આજ બન્યું. એની વહુ આમ બાપુ ડેલી ટક 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 કરે. ઓલી જઈ મેં ભાળી જ હતી. મેં કીધું આમને જાઉં હોય ખખડાવું ત્યાં ખખડાવે. ભાઈ ઓલી ન ઉગાડે. મારે કેવું પડ્યું. મેં કીધું વહુ તમે કીધું કંઈક બોલો. તમારે હાવું અત્યારે જ હતા. કીધું માગણ આમ જો ને એમને એમ કે માગણ ખખડાવે. એ કે બા હું શું ફટલે ઉગાડ્યું. તમે જોવો તો ખરા, એક બટકું રોટલા હાટું તમે જો આવી રીતે આડી ડેલીઓ કરો તો શું ઈશ્વર તમારો ત્રાજવે રે ભલામણા. બાકી માગણ તો તરત સમજી જાય કે મને જોઈને ડેલી બંધ કરી બાબુ, એ ડેલી હમ તો માગણ ન થાકે કા મને જોઈને બારણા બંધ કરીને ઉગાડીને શું મને આપ્યા. કોઈને ભીખ માગવી નથી ગમતી બાપુ. આ પેટ છે ને ઈ મગવે છે. નથી કહેતા ભાઈ ઘણા કે આવડા મોટા ખોટિયા જેવા છે ધંધે સડે તો કે તમે રાખો ને, આપણે કહીએ કે તમે રાખો ધંધે તો કે અજાણ્યાને રખાય. તો બધા આમ જ કે છે. એટલે ધંધો એ ગોતે છે.
પગમાં આવે તારે બધાને ખબર પડે. બોલો ઈ જઠીરામ બાપુ કહે છે કે મને ઈશ્વર મેળવવાની એટલી તાલાવેલી છે. એને બાપુ એક દાખલો આપ્યો, દીકરીનો દાખલો આપ્યો. દાસી જીવને બાપુ જો વાણી છે ને, વાણીમાં તમે વાણીને ફોડો ને તો જ તમને મજા આવે, વાણીનું મંથન કરો તો જ તમને મજા આવે. બાકી તમે નકરું સાંભળ્યા કરો ને, આ કાને સાંભળે આ કાને નીકળી જાય, કઈ રહે નહીં. પણ એનું મંથન કરો તો જ તમને મજા આવે. આ મેં કીધું ને એમ અમારી આ 5મી રાત છે ને, પણ બાપુ આમ ભજન આમ 5 જણા બેઠા હોય ને સામે તમારું ચાર્જિંગ થઈ જાય. બાકી અમે હમણાં અહીંયાથી ઘરે અહીં નીકળજો એટલે ગાડીની વાય ઓલું કૂતરું પીડ્યું એમ પીડ્યા આવીશું. પણ ભાઈ બીજે દી પાસે જાય ને આવો ડાયરો હોય ને બાપુ હાથમાં હાર્મોનિયમ આવે ને તો અમને આમ ચાર્જિંગ ચડી જાય કે આટલા જણા તો અમને સાંભળે છે ને અમે અમારા આંતરડા તોડી નાખી ભલામણ. ભજનનો એવો પાવર હોય. ઈ દાસી જીવન કે છે કે ઈશ્વર હું તને મેળવવાની કેટલી ઝંખના છે. એને દાખલો આપ્યો કે એક દીકરી હોય જ્યાં સુધી દીકરીના લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી એને એના પીયુની ખબર ન હોય, એના ધણીના પ્રેમની એને ખબર ન હોય. પણ બાપ જદી લગ્ન કરે અને દીકરી એના હારે જાય અને પેલો આંટો દેવા બાપના ઘરે આવે અને ઘરવાળાએ કીધું કે 8 દી પછી તું આવતી રહેજે. એ 8 દી પૂરા થાય ને 9મા દીનો સૂરજ ઉગે ને અને પછી જે પીઓને મળવાની વેદના હોય ને બાપુ, એ દીકરીને એવી મને વેદના છે. દાસી જીવન કહે છે ઈશ્વરને મેળવવાની મારી વેદના એવી છે. દીકરીનો દાખલો આપ્યો એટલે વાણીમાં કહે છે, શું કહે છે? હોય તે જાણે રે એ પરવીતિ શું જાણે કુંવારી એ શું જાણે પીવું નો વિયોગ. શું તમારી રે દર્શન કારણ દો દર્શન દેજો
ગુરુ ચરણે દાસી જીવા ખરેખર છે ને ઈશ્વર છે ને આપણું કામ કરવા માટે બેઠો છે, પણ બાપુ આપણી માંગ એવી નથી. નાભીથી બાપુ અંતરથી જે આપણે જો યાદ કરીને, જો કે અત્યારે આ બધી જે મોજ કરી છે ઈશ્વરનો જ પ્રતાપ છે, પણ આપણે ઠેકડા મારીશ. મેં ગાડી લીધી, મેં મકાન બનાવ્યું, મેં ખેતર લીધું. હવે તું આવ્યો તો એમ નામ શું તું ગાડીઓ બંગલા લેતો હતો? આ ખોટો વજન ઉપાડવાની જરૂર જ નથી. ભલે પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ, કીધાની વાત નથી. ઈશ્વર બાપુ કામ બધાનું કરે જ છે, 100% કરે છે, પણ બધા મેં કર્યું થાય છે. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે. એક ગામમાં છે ને બે ભાઈ બધા એક વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું. તમારો ઓલો નાસ્તા બાસ્તાનું શું થયું? એટલે નાસ્તો કરીને જજો. હા, હું ચાલુ રાખું, તમે તારે નાસ્તો આવતા સુધી, પણ તમે એમ નામ નો વ્યાજ હતા ને કે ઓલો નાસ્તો મગાવીનો બગડે. એટલે આવશે જ તે, કદાચ અમુક નાસ્તા હાટું બેઠા હોય, મને સાંભળવા ન હોય બેઠા હોય, એટલે નાસ્તો તો આવશે જ. મને ઓલા ભાઈ કહીને ગયા છે. એટલે ભજન ગમતા ન ગમતા એ તમારી મોજ છે, બાકી નાસ્તો તો કરીને જ જાય. બે ભાઈ બંધ હતા ને, કઈ કામ ધંધો ન કરે, ઘરે આવીને નાય ને ખાય ને કપડા બપડા પહેરીને તલાવની પાડે જઈને બેઠો હોય, કઈ ધંધો નહીં કરો. એની માં ને બાપા ને બધા કામ કરે. એને કીધું કે એલા ભાઈ કે કંઈક તો કામ કરો, અમારે ધંધો કરો ને તમારે નકરા આટા મારવાના. બે ભાઈ બંધ અહીંયા બેઠા બેઠા વિચાર કરતા હતા કે કંઈક ધંધો કરી યાર, ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી. હવે હા વરામ આઈટકા હોય એ તો કઈ 2 રૂપિયા કપા વીણવા જાય નહીં, એને તો 5 કરોડપતિ થવાનું હોય. બોલો કે આ ધંધો કરીને આ કરીને ધંધામાં કઈ હુજ્યું નહીં. એ કઈ કીધું મને એક ધંધો હુજે, એ કે હું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે. ઘરે ડોખા પૈસા ના છે ને બીજા ના છે, પૈસા દઈ દે પૈસા ને ડખા થાય. એટલે કે હા ઈ તારી વાત સાચી. 2-3 તિજોરીઓ ભરી લઈ પછી કે આપણે ઘરે દઈશું, આપણે જેમ જોઈએ એમ ઘરે આપશું, પછી હું માથા ગુરતાવાની હતી. એ કે હા હાજુ બધું કર્યું ભેગું બાપુ, મશીન બશીન કાગળ બગડ જે એમાં આવતું હોય. એક રૂમ રાખ્યો ભાડે, અને એ કે હું મોટું પૈસા બનાવવાનું, તું હોવાની નોટના ડટ્ટા બનાવવાનું. 2 મનાણા હો ભાઈ. અડધી તિજોરી ભરાણી ને એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ જાય. તમે જુઓ ને હવે ફૂટ બનાવેલી નોટ હો, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બધી બરોબર. એ કે જોતો નથી, જોતો ખરો, 15 નો સિક્કો લાગ્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં કોઈક નાની દુકાન, કોઈક ડોશમાં બેઠા, કોઈક ડોવા બાપા અપણ હોય, એમને અહીંયા હાલી જાય કે તું શાંતિ રાખ, દેખાડો કરીને. તમારા ગામ જેવું ગામને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠેલા, ચોકલેટ ને પેપરમેટ ને વેચે. અહીંયા આવ્યા, એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે હલાવો. 15 ની નોટ આપી, બાપા સકરી ગઈ. એટલે 15 ની નોટ? એ કે હા હમણાં બહાર પડી. કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યા નહીં કે દેવાય તો દેવાય, મેં થોડો 15 માં છૂટું બોલ. ના એ કે આપું, એમાં તમે સાચા હોય તો જ કે છૂટા તો કઈ આપું જ તેને. પણ એ કે 15 નું આપું, 14 આપું. ઓલા એમ થયું કે આના 8 ના નથી આવ્યું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું, તમારો રૂપિયામાં જીવ બગડ્યો લઈ લો, 14 આપો. બાપાએ ટેબલ નું હેઠલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરાના હાથમાં આપી ને છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી ગઈ. ત્યાં કારખાનું નાખ્યું, મેં નાખ્યું હતું. તારે 15 ની ભૂલ થઈ નહીં, મારે કે હાથની થઈ. જયારે છૂટા જોઈ તારે આવજે. આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય. આમને મોંઘવારી નડે, આ મા બાપ ની સેવા કરે, આમ જ હાલે છે. પણ બાયા સુધી ગોઠડી વજરના છે, ગાળા હાંગા બાપુ આમાં હાલવાના, કઈક સીડ્યા ને કઈક પાળા.
કઈ પણ વાત હોય ને બાપુ એમાં કઈક વાત પડી હોય, ભજન હોય, લોકગીત હોય, દુહો હોય, છંદ હોય, એમાં કઈક વાત પડી હોય. આ સાખી છે ને, માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાણા, કંઈક છેડ્યા ને કંઈક પાળા. આનો અર્થ શું થાય તમને કોઈને ખબર હોય તો હું વાત કરો, તમને કોઈને ખબર ન હોય, અને ખબર હોય તમે અમને બોલાવો હોય નહીં, પૈસા ન હોય, એટલે જ અમારું હાલે. આ સાખી તમારે કોકને કોક પૂછે તમારે કેવા થાય, ધ્યાન દઈને સાંભળજો. માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાણા, કંઈક ચીડ્યા ને કંઈક પાળા. આ ચારે બનેલું પહેલાના સમયમાં વડીલો બેઠા હોય ને ખબર હોય, પહેલાના સમયમાં આપણા વેપારીઓ આપણને ધિરાણ કરતા, ઉધાર આપતા. અત્યારે વેપારીનો કોઈ વૈશ્વા નથી કરતું, માણાનો વૈશ્વા નથી. બધા પૈસા વચ્યા પણ વૈશ્વા બધું ખતમ થઈ ગયું. કોઈ ઉધારે કોઈ દેતું જ નથી. કઈ 100 ગ્રામ હળદરે ન દે. તમે આવે અને આવતા નથી, એ વાતે પાકી. દાન જ ખોરી ટોપરા જેવી. પેલા વરહ સુધી વાણી આપણને ધીરે કે ભાઈ વરહ સુધી તમને હું આપીશ, પણ દિવાળીએ બધો હિસાબ કરવાનો. ખેતી કરતા હોય તો ખેતીમાં જે કંઈ આવે એ મને દેવાનું, અને એનો હિસાબ પતા નહીં ને ત્યાં સુધી બીજો વાણીઓ નો આપે. એટલે એ વાણિયા એ ઉધારે આપે, અને રવિવાર બૈવાર હોય ને ત્યાં થોડું ઘણું બાકી હોય ને પાછા ગામડામાં લેવા જાય, ઉઘરાણીએ જાય. એમાં એક શેઠ ઉઘરાણી આવેલા એક ગામમાં. તેથી રાણી સિક્કાના રૂપિયાનો સમય, ચાંદીના, અને ઉઘરાણી કરીને જબાના 2 ખીચા ભરીને આમ દી આથંબાની તૈયારી. અને એને એમ થયું વહેલા હું ઘર ભેગો થઈ જાઉં, મારી પાસે પૈસા છે અને વાણિયાની જાત કે ટાઈમે આપણે ઘરે પહોંચી જવાય. એટલે એકદમ નીકળ્યો ગામમાંથી, દી બરોબર આથંબાની તૈયારી. હવે આ ગામથી હામા ગામ જાય ને, એમાં રસ્તામાં વચ્ચે નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, આમ 2 બાજુ વાડ અને આમ ઊંડો રસ્તો. ઈ નેરિયામાં ઉતર્યો ને તો સામેથી એક રીંસ ઉતર્યું, રીંસ. હવે રીંસ ત્યાં ઉભો રહી ગયો, આ વેપારી આ ઉભો રહી ગયો. રીંસ ને એમ થયું માણા આવેલો, માણાનો વૈશ્વા ન કરાય. આને એમ થયું ઓલું હિંસક જનાવર છે, એનો વૈશ્વા ન કરાય. 2 જણા મૂંઝાણા. હવે તરે એવું હતું નહીં, રસ્તો હતો હાંકડો. 2 થોડી હિંમત કરી કે હું હળવળો આનપથી નીકળી જઉં. ઓલા રીંસ ને એમ તો હું હળવળો આનકોથી નીકળી જઉં. 2 આમ ધીરે ધીરે આવતા હતા ને 2 પાય આવ્યા ને, ઓલો એના સામું તાક્યું, ઓલો એના સામું. 4 નજર ભેગી થઈને ઓલો વેપારી બીનો નહીં કે મને મારી નાખશે, તો કાન પકડી લીધા. કાન પકડી લીધા ને એટલે ઓલો સોડાવા મથે કે મારતી મને મારી નાખશે. ઓલાને એમ તો મૂકી દઉં મને મારી નાખે. 2 મીડિયા ઠેકડા મારવા, ખીચામાંથી પૈસા મીડિયા પડવા. એ કે મારું બધું ભારે કરી, આ પૈસા હેઠે પડ્યા છે, આ મૂકી દઉં, પૈસા લેવા જવું કે મને મારી નાખે. અને કુદરતને કરવું, અને હાંગા બાપુ ઘોડી લઈને એમથી હાલ્યા આવે. બાપુ થોડાક શેટા રહ્યા ને, વેપારી શું કીધું ખબર? એ કે બાપુ આ રીંસ ને જોઈ કે ખંખેરું પૈસા ખરે. બાપુ નજીક આવ્યા ને તો ખરેખર જોયું, રાણી સિક્કાના રૂપિયા ખરેલા પડેલા જોયા. બાપુ કે અમારા ગામની સીમનું છે, તું શેનો ખંખેરાય? કે બાપુ હાલો તમારા ગામની સીમનું તમને આપ્યું. ઘોડી ઉપરથી ઉતરી બાપુને કાન પકડાઈ દીધા. કાલો એ કે પણ બાપુ આ મારા ખેર વેલા છે, મને લઈ લેવા દેજો. એ કે લઈ લે જલ્દી, હાલે ને ભાઈ. એ લઈને ગયો, પછી એના હગડ પડ્યા છે. એ ચેવો ભાગ્યો ચેવો હોય છે. એ વિયો ગયો અને બાપુ મીડિયા ખંખેરવા. શું ખરે? અહીંયા કવિઓને લખવું પડ્યું, માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, આમાં હાંગા બાપુ હલવાણા, કંઈક જડ્યા ને કંઈક પાળા. આપણે આમાં જે હલવાણા એવું નથી લાગતું? મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા જો કોરોના થયો હતા, કોઈને અડતું જ નહોતું. એટલે તારી વહુ છે ને એટલે અરે ઓલા જીસીબી થી પાણા અડસેલ એમ અડસેલતા હતા. કોઈનો ધણી નહોતો. રામ ઈશ્વર છે ને, તારે તો ન હોય એ કરી નાખે. મારી તમારી તાકાત નથી. તમે વિચાર કરો, સોમનાથ અને દ્વારકા જેવી વ્યાસપીઠું જેને કહેવાય, એને તાળા મરવા આપણે જેટલા બધા ડાયા, એમ આપણે જેટલા પુણ્યશાળી છે. આ રેલવે ચાલુ થઈને ગમે એટલો ટાઈમ થયો આપણને ખબર નથી. રેલવે ને તાળા મરવી દીધા. બોલો આપણે કેટલા બધા પુણ્યશાળી. રેલવે બંધ, મંદિર બંધ, વસ્તુ લેવાનું બંધ, દુકાનો બંધ, ઘરમાંથી બહાર નીકળવાનું બંધ. તમે જો ને આમ ગમે ફોન કરો ને તો નવરાજ નથી, કોરોનાનો કાળ આવ્યો ને તો કહેલા કહું તો અહીં આવો, અમે હાવ નવરા છે. ઘડીકમાં રાતો રાત નવરા કરી નાખી. આ કૃપા એની બાપુ. તમે જો ને અમારા ત્યાં વાડીએ મારા બીડીનું બંધાણ ને, તે મારે અહીંયા વાડીએ ઓલા બીડીના ઠૂંઠા નો રવા દીધા. ઠૂંઠા તમે જોવો તો રેલના પાટે રખડે, અહીંયા ઠૂંઠા પડ્યા હોય વીણે. અમારે કોઈ નાયડું તૂટે, નાયડું બીડી વગર બીડી કઈ મળતી નથી. 20 રૂપિયાની જોડી, 1.5 રૂપિયા. બાપુ તમે જોવો તો આપણે એમ થાય ઈશ્વર જોવો તો ખરા, તારે તો હું ન કરે. ઓલા દુકાનો વાળાને ઓલી પાન કિંગ ને
ઓલી પાન પરાગ ને આ ને બધું કચરો માલ હતો નાખી દેવાનો. ઈ ત્રણ ઘણા ભાવ આયા, ઈ ખપી ગયું બોલો. અને બધું ખાઈ જ્યા તમે જોવો તો વગર ઓલે સાફ થઈ ગયું બધું. એટલી બધી બાપુ વ્યસનમાં પાંગળી. મારે રાજકોટમાં એક બનાવ બનેલો, મારા હગા રે ને એને કીધેલું. એક ભાઈ આમ તમાકુ છોડતો હતો ને, અને એક ભાઈ બીજો સામે ઉભો છે ને એની નાડું તૂટતી હતી અને હતું એની પાસે હતી નહીં. ઓલો ભાઈ આમ તમાકુ છોડતો એ ભાળી ગયો. એટલે કે ઓલો ભાઈ તમાકુ છોડે એમાંથી જો 2 દાણા દે ભારે કામ થઈ જાય. ઈ આવીને કે 2 દાણા દો ને. બાપુ ભિખારી જેવા કિન્ને ખીલાવો, આમ તમે જો રાકા જેવા કિન્ને. એ કે 2 દાણા દે ને. એ કે જા જા, આ એક પડી કે 20 રૂપિયા આપ્યા. બાપુ એને શરીર ગોદો મારીને બાપુ એ તમાકુ વાળાને ખૂન કરી નાખ્યું. હવે અત્યારે મારી પર બેઠ પડો, તમાકુ નહીં ખાતો હોય, નહીં છોડતો હોય. આ રામાયણ બાપુ, તમે રામાયણ નો પ્રસંગ કહી તો આપણે રામાયણમાં તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ, બાપનું ધ્યાન રાખજે, માનું ધ્યાન રાખજે, પસ્તીનું ધ્યાન રાખજે. 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહેશે. તેથી બાપુ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ કેવા દીકરા છે વિચાર કરજો. નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા. નકે ઈ ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. ઈ માયુએ સંસ્કાર કેવા આપ્યા છે. હવે અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે બોલો. ત્યાં આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં ગઈ. એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જો એની પાસે જાવ ને ખબર કાઢવા તો એ શું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. સમયની બલિયારી, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. બાપુ એક દી મરી જવાનું છે. આ દેહ છે ને તમારો સાથ આપે ત્યાં સુધી કઈક મોજ કરી લેજો, બાકી બાપુ કઈ થાય નહીં. એક ઘડી આધી મેં પુનિયાદ જેટલું થાય એટલું. આ શ્વાસા છે ને બાપુ ભજન એનું, આને ભજન ન કહેવાય. જો તમને એક વાત કરી દઉં, 5-10 મિનિટ, હવે આપણે ગાવું નથી. ભજન આ છે ને મનોરંજન છે. ભજન તો એકલા થાય, અને ભજન છે ને બોલાય નહીં. જો બોલાય ને તો લખાય, લખાય તો દેખાય, અને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન છે ને આખી વાત છે. કારણ કે ગંગા સતીએ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા થાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ પરફેક્ટ હિસાબ. અને આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. મારો અવાજ આવે એ તમારા કાન સુધી આવે છે. દેખાય છે? દેખાતો નથી. નીવડો એ જ ઈશ્વર છે. તમને સાંભળાય છે કે અવાજ આવે છે, દરબાર બોલે છે, મજા આવે છે, અવાજ આવે છે. દેખાય નહીં. અને એ દેખાય ને તેથી બાપુ કામ થઈ જાય, સમજી લેજો. સ્વર છે એ જ ઈશ્વર છે. બધા ગોતે છે બહાર, કારણ કે ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો છે જ નહીં. બધા ગોતે છે આપણા જેવો, એટલે ચડતો નથી. નકર હું તો એમ કહું કે એક જુવાન દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડવા માંડે, અને એમાં ખેતરમાં નાકા વાળતો હોય કોઈ ખેડૂ, અને રાડ્યું સાંભળી જાય, પાવડો લઈને આવે ને ઓલા 2 પાવડા નાખીને દીકરીને છોડાવે, તો નથી લાગતું કે કૃષ્ણ ભગવાન પોતે આવ્યો એવું નથી લાગતું? રામા પીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આપણને ભરોસો જ નથી. એ તો કે રામા પીર હોય, ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય તો માન્યું. એવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનું નથી. વિશ્વ વ્યાપક બાપુ, એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. બાકી કર્મની ગતિ તમે જો. એક તમને દાખલો આપું. એક આમ રોડ ઉપર ફ્રૂટની લારી પડી હતી, ફ્રૂટની, ચીકુ ને દાડમ ને સફરજન ને કેળા ને. પણ એ લારી વાળો અહીંયા હતો નહીં. એટલે આમ રોડ ઉપર એક ભાઈ નીકળ્યો ને, એની નજર આમ લારી ઉપર પડી. જો ધ્યાન આપજો, આંખથી નજર પડી. આંખે શરૂઆત કરી. આમ આંખે આમ દ્રષ્ટિ પડી ને ત્યાં એનું મન બાપુ મીંડું ઠેકડા મારવા. એ કે લારી વાળો છે નહીં, એક સફરજન લઈ લો. ઓલો અંદર બેઠો ને એને ના પાડી કે રહેવા દે, તારું નથી, તારે કર્મ ભોગવવા પડશે. પણ મન તોય ઠેકડા મારતું હતું. પછી આત્મો છે ને એ તમને એક જ વખત કે, પછી નો કે.
એટલે મન બહુ ઠેકડા મારતું હતું ને એ કે ના જે હોય પણ લઈ લેવું, એક સફરજન તો લેવું જ છે. એ નક્કી કરી લીધું કે લેવું છે. હવે અહીંયા જવા હાટું પગને કેવું પડે ને, પગ હાલે તો જવાય ને. પગને કીધું એ કે હાલ ઓલી લારી સુધી, એટલે પગ હાલ્યા એટલે અહીંયા ગયા. લેવા હાટું હાથને કેવું પડે, હાથને કે આમાંથી એક સફરજન ઉપાડ. હાથે સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કેવું પડે, મોઢાને કીધું એક બટકું ભાઈ, એને બટકું ભર્યું. હવે ઉતારવા હાટું જીભને કેવું પડે, જીભને કીધું એક અંદર ઉતાર. એ અંદર ઉતર્યું ને એમાં લારી વાળો જોઈ ગયો અને આવીને એક ધોકો વાહા માર્યો. વાહાનો વાંક શું મને કહો? વાહાએ કઈ ગુનો કર્યો હતો? આંખે જોયું, પગ હાલીને ગયા, હાથે લીધું, મોઢાએ ખાધું, જીભથી ઉતર્યું, માર ખાધો વાહાએ અને રોવા માંડી આંખ્યું. શરૂઆત કોને કરી હતી? કરે એ જ ભોગવે. અમે કર્યા હોય તમને નો. આ અમે રાડ્યું પાડી ને બાબુ, અમે અમારા હાટું રાડ્યું પાડીશ. મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે. અમારે આ બેઠા એમાં કોઈને વેરાગ નથી લગાડવું. અમે તો અમારા હાટું મથી છે. પણ આ એક ગંગા હાલી જાય છે, પીવો ન પીવો તમારી મોજ, પણ પીવા જેવું છે. મારી વાત છે ને બાપુ, તમે રાતે હુતા હોય ને એકલા હોય ને ત્યારે મારી વાતની નોંધ કરજો કે વ્યસનથી છેટું રહેવાય કે ન રહેવાય, મા બાપની સેવા કરાય કે ન કરાય, એકતા રખાય કે ન રખાય. તમારા આત્માને પૂછજો. અંદરથી બાપુ જવાબ ન આપે તો આપણું ભજનમાં ધૂળ પડી ભલામણ. સત્ય તો તમને અંદર બેઠો હોય તમને તરત જ કહે સત્ય. આ વસ્તુની છે ને બાપુ, આની કોઈ હેરણ ઉપર ચડાવીને આને કઈ ટકાવારી નથી કાઢવાની. અંદર આત્માને પૂછો એટલે આત્મા બધું કે. બાકી તમારો નાફીનો અવાજ હોય ને, તમે જો એક ચોર ચોરી કરવા નીકળે ને, ઈ ભગવાનને પગે લાગી નીકળે ને, ચોરને ચોરી કરાવે છે. મારો નાથ ગરદણીને હુર આવી રાખે અને ચોરને ચોરી કરાવે છે. તો તમે દિલથી ભલામણ એનું નામ લ્યો ને તમારું કામ ન થાય. પણ મને તમને વિશ્વાસ જ નથી. હું તમને કહું, આ બધાને ઘરે નાના મંદિર તો બધાને ઘરે હોય જ ને. નાનું એવું મંદિર હોય, મોટું હોય, ફોટો હોય, અથવા તો પાણી યારે દીવો કરતા હોય ને બધા. તો હું એમ કહું, કૃષ્ણ ભગવાનનો એક નાનો એવો ફોટો હોય, બધા દીવા અગરબત્તી કરતા હોય, ચોખા ઘીના દીવા કરતા હોય, અગરબત્તી કરતા હોય. હું આ બધા બેઠા એમને પૂછું કે તમારે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો ડેલાને તાળું મારો ઘાડું રાખો. તાળું જ મારે ને, હું તાળું જ મારી દઉં. આપણને કઈ આપણે શેડો અડી ગયો એવું કે તમે વ્યાયામમાં ન રહેતા, હું તમારે હેરે જ છું. તો હું એમ કહું છું કે આપણે 360 દિન સોખા ઘીના દીવા કરી 2 દી લગ્નમાં જાવી 2 દી ધ્યાન ન રાખે. અને જો એ ધ્યાન ન રાખે તો પછી આ સોખું ઘી નીવાય બાળવું, એના કરતા છોકરાને ખવડાવી છોકરા લોટકા ન થાય. તમને કેમ લાગે? પણ આ ભરોસો જ નથી. અને 80 વર્ષની માં ઘરે હોય ને, એ એમ કે તમે બધા લગ્નમાં જાઓ, માર નથી આવવું, તો તમે ડેલાને તાળું મારો તો ન મારો. કે કોક આવશે ને તો માં ભલે ખાટલામાંથી ઉભા ન થઈ ગયા, પણ તો એ કોઈક અવાજ કરશે ને તો પડખે વાળો આવશે. આનું નામ જ માં અને આનું નામ જ મા બાપ છે બાપુ. એ સેવા તમને મૂર્તિ મંદિર છે ને, ખોટા જેવી કોઈ મારી વાત નથી. પણ મહાપુરુષે કીધું જાગતા નરને સેવો, જીવતા છે એને સેવો. મંદિરમાં તમે જાઓ, મંદિર છે એ સરસ છે, મૂર્તિ હોય ભગવાન જ છે. પણ ઈ બાપુ જો તમને પૈસા આપે, ભગવાન આટલી જરૂર છે તો ઓલો દુકાન વાળો વેકે. ભગવાનની મૂર્તિ જો તમને પૈસાનો ઢગલો કરતી હોય તો આ મૂર્તિ ગમે છે કે આપણે લાવ્યા હોય, ઈ માથે બેહીને બનાવતો હોય. અને આપણે એની પાસે મૂર્તિ પાસે પૈસા માંગ્યું, જો ઈ પૈસા આપતો હોય તો ઓલો તું વેકે હું કામ? ઈ પૈસા ઢગલા ન કરાવે એની પાસે. એટલે મંદિર ન બનાવવું, મૂર્તિ ન મૂકવી એવું નથી કહેતો. બસ એવું મંદિર જતા હોય બંધ ન થઈ જતા, મંદિરે જાજો. પણ હું કહેવા એ માંગુ છું કે તમને કાંઈ પણ પીડા હોય, ઘરે તમારે ડખો હોય, બૈરાથી કંટાળ્યા હોય, છોકરાથી કંટાળ્યા હોય, તમે મંદિરમાં જઈને ભગવાનને તમે એમ કહો કે મારા બૈરાથી કંટાળ્યો છું, છોકરાથી કંટાળ્યો, મારે મરી જવું છે, તો એ મૂર્તિ તમને કહે કે 2 દી રોકા પછી મરી જાય? એ કહે તમને? ન કહે. અને આવા સાધુની ઝૂંપડીએ જાઓ ને, અને અહીંયા કોને કે બાબુ હું હવે ગળે આવી જાઉં, મારે મરી જાઉં, તો એ સાધુ એમ કે 1 દી રોકા, કાલ મરી જાય. એ 1 દીમાં બાબુ તમારો કાળ વિહામો કરી દે બાપુ. એ સંતના એ ભૂમિ છે, એટલા માટે સદગુરુની જરૂર પડે. સદગુરુ બાપુ મારી અને તમારી ઓળખાણ માટે આપણા માતા પિતા છે ને, એ આપણા ગુરુ છે 100%. પણ એ તમારો મારો જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવીએ. ઓળખાણ માટે બાપુ સદગુરુ જોવે. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે.
તમારે તમે કોણ છો એની જો ઓળખાણ જોતી હોય તો સદગુરુ જોવે. બધાએ મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. બોલ શ્રી રામ દ્વારિકાધીશ કી. તમે એક તમને કહું, આટલી બધી જે બોલે કોઈ બોલતા કેમ નથી? તમારે અહીં પરથા નથી? ખોટું લાગે તો માફ કરજો. તમે બોલતા કેમ નથી? બાપુએ કીધું, મેં હમણાં કીધું, અત્યારે મેં બોલાવી, પણ કેમ નથી? કેમ બોલતા? કઈ આમ કઈ નડતર છે? એક હરિનું નામ બાપુ, મારા બાપ, હું તો તમારા ગામનો મહેમાન છું બાપુ. કલાક 2 કલાક રહીને હમણાં નીકળી જાવ. હરિનું નામ જો તમને દુનિયા લેવરાવે જો તમે ન લઈ શકો તો તમે હાથે શું કરશો? આ એક અમારા હૃદયની પીડા છે. હા, તમને જે લાગતું હોય, હું છે ને ફાંકા ફોજદારી વાળો કલાકાર નથી. એક તમને કહી દઉં, મારી વાતની નોંધ કરજો. અમુક જગ્યાએ મેં બેઠા હોય ને તો કોઈક સાધુ હોય, થાળ બોલાવતા હોય, ભગવાનનો થાળ હોય, ધૂન બોલાવતા હોય, આમ નામ બેઠા હોય, જાણે કોશું ગળી ગયા હોય. એટલે પણ આ ઓલા બોલાવે ભગવાનનું નામ, એટલું તમે કોક લેવરાવે ને તમે ન લઈ શકો, કમાલ કહેવાય. બોલો, અમે જ્યાં જાય ને અમારા મગજમારી હોય, પણ હું તો હાથ જોડીને કહું છું કે હું નહીં, ગમે કોઈ એમ ગમે ઠાકરની જે હોય, દ્વારકાધીશની હોય, રામની હોય, કૃષ્ણની હોય, આમાં આપણને તકલીફ શું પડે છે ન બોલવું હોય? આટલા જણા બેઠા હોય તો બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક આપણે જે બોલ્યા હોય તો બાપુ દ્વારકા સુધી ન હોય, હા પડે ને. એક જે પ્રેમથી બોલાવું છો બોલો તો મને મારું ઉતર્યું હોય તો બોલ શ્રી વડવાળા દેવની. હવે થોડુંક ઉતર્યું, આખી રાત કાઢી તે થોડુંક ઉતર્યું. ભૂલચૂક થયો તો માફ કરજો.